ભરૂચના સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોવાની ઘટના સામે આવી હતી। જો કે ફરજ પર હાજર જીઆરડી સભ્ય અરુણ ઠાકોરે સમયસૂચકતા અને સતર્કતા દાખવી તરત તેને રોકી લીધી હતી। ભરૂચના સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી। યુવતી કોઈ વાહનની આગળ કૂદી પડે તેવી શંકાસ્પદ હરકતો કરતી હોવાનું નજરે પડતા ત્યાં ફરજ પર હાજર જીઆરડી સભ્ય અરુણ ઠાકોરે સમયસૂચકતા અને સતર્કતા દાખવી તાત્કાલિક દાખલગીરી કરી યુવતીને રોકી લીધી, જેના કારણે સંભવિત અકસ્માત તેમજ આત્મહત્યા જેવી ગંભીર દુર્ઘટના ટળી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હોવાનું અને તેની હાઈવે પર વાહનની આગળ કૂદી પડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે તરત જ યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। ત્યારબાદ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને યોગ્ય સમજાવટ આપવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા બાદ યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં જીઆરડી સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા, સતર્કતા અને માનવતાભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।